ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સુપ્રભાતમ. આજે આપણે ધોરણ 8 બરાબર છે, ધોરણ 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર 1 ઓકે, સેમેસ્ટર 1માં ત્રીજો જે લેસન છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ, એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ, એનું પુનરાવર્તન કરી દઈશું. બરાબર, આ બધા વિડીયો મેં તમને બોર્ડ વર્ક ઉપર અનુવાદ સાથે સમજાવ્યા હતા, એટલે આજે આપણે ફક્ત એનું રિવિઝન કરીશું. ઓકે, પહેલાં તો આપણે સ્ટોરી તમને ખબર જ હશે, ફરી યાદ કરાવી દઉં. બરાબર છે, એક બાળક હોય છે, એનું નામ શું હોય છે? એકલવ્ય. હવે એકલવ્ય શું ભણવા ઈચ્છતો હોય છે? ધનુર્વિદ્યા. બરાબર, એટલે ધનુર્વિદ્યા શીખવા માટે એ ગુરુ દ્રોણની પાસે જાય છે. ગુરુ દ્રોણ કોણ હોય છે? એ કૌરવો અને પાંડવોના એ ગુરુ હોય છે, જે એમને ધનુર્વિદ્યા શીખવાડે છે. બરાબર છે, એટલે એક દિવસ આ એકલવ્ય ગુરુ દ્રોણ પાસે જાય છે અને કહે છે કે મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે. તો ફક્ત ગુરુ દ્રોણ એવું કહે છે કે હું ફક્ત કૌરવોને અને પાંડવોને જ શીખવી શકું છું, હું તને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું એમ નથી. છતાં પણ જે એકલવ્ય હોય છે એણે હાર ના માની અને પછી એક મૂર્તિ બનાવે છે. કોની? ગુરુ દ્રોણની. ને દરરોજ એ મૂર્તિને નમન કરતો હતો. સવારથી શરૂ કરીને સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર થઈ ગયો. એકવાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવો સાથે ત્યાં આવે છે અને કૂતરો જોઈને તેમને ભસવા લાગે છે. ત્યારે જ એકલવ્યએ તે કૂતરાનું મોઢું સીવી લીધું. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યો અને તેને પૂછ્યું, કોણ છે તારા આચાર્ય? તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ દર્શાવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકલવ્ય એ કોનું પ્રતીક છે? ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શું શીખવે છે? કે સ્વયં જ્યોતિ અને સ્વયં પ્રજ્ઞા બનો. પોતાની જ બુદ્ધિનો ઉપયોગ કરીને તમે પોતે જ પ્રકાશમાન બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે ને તો આપણી કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અને પછી ધીમે ધીમે આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ ભાષાંતર છે. બરાબર છે, મેં તમને બોર્ડ વર્ક ઉપર કરાવી દીધું હતું. આ સંસ્કૃતમાં જે રીતના પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પ્રમાણે જ આ ભાષાંતર આપેલું છે. બરાબર છે, હવે આ ભાષાંતર જો તમે તમારી નોટબુકમાં એ વખતે પણ ના લખ્યું હોય તો આમાંથી લખી શકો છો. આપણે સ્વાધ્યાય પણ રિવાઇઝ કરી લઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્યરૂપેણ પર્યંતમ ઉત્થાપયતિ ગુરુશ્રદ્ધાયા સ્વયં જ્યોતિ દુર્લભા. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ફક્ત મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. હવે આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ગુરુ દ્રોણસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય દ્રોણમ કિમ અવદત? એકલવ્ય દ્રોણમ અવદત, ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ, કૃપયા મા સ્વીકુરુ. દ્રોણ એકલવ્યમ કિમ અવદત? દ્રોણ એટલે કે દ્રોણ એકલવ્યને શું કહે છે? અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ ઇતિ દ્રોણ એકલવ્યમ અવદત. એકલવ્ય બાણૈઃ કિમ અકરોત? એકલવ્ય બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત? દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કઃ તવ આચાર્ય. હવે આગળ કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો.
અહીંયા છે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ડેશ સમીપમ અગચ્છત. તો શું આવશે? દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્યસ્ય ડેશ શ્રદ્ધા શિથિલા ન અભવત. આચાર્યમ પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકઃ કુક્કુરઃ તામ દૃષ્ટવા. તો શું આવશે? અભષત. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. આપણે આગળ જોઈશું. આગળ આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટબુકની જ એક્સરસાઇઝ છે. જો ધનુર્ધરઃ, તો અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધરઃ આસીત. બાલકઃ, એકલવ્યઃ બાલકઃ આસીત. શિષ્યઃ, અર્જુનઃ ગુરુદ્રોણાચાર્યસ્ય શિષ્યઃ આસીત. કુક્કુરઃ, એકઃ કુક્કુરઃ તાન દૃષ્ટવા અભષત. આગળ નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. આમ એટલે કે રાઈટ અને ન એટલે ખોટું. આગળ એકલવ્યઃ ઈશ્વર શ્રદ્ધાયાઃ પ્રતીકઃ અસ્તિ. તો શું આવશે? રોંગ. ઈશ્વર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધાનું પ્રતીક હોય છે. એકલવ્યઃ બાણૈઃ કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. તો રાઈટ. આમ આચાર્યમ પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. ન એટલે કે ખોટું. દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. તો સાચું છે. આગળ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યામાં લખો. જો સહ ધનુર્વિદ્યા ડેશ ઇચ્છતિ પઠિતુમ. સહ અધ્યાપકઃ ઇચ્છતિ ભવિતુમ. અહમ રોટિકાં ખાદિતુમ. ભવાન ઉદ્યાને ચલિતુમ ઇચ્છતિ વા. બરાબર, એટલે કે ચલિતુમ. હવે વધારાનો જે સ્વાધ્યાય છે એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર પણ તૈયાર કરવાના રહેશે. જો આગળ બાલકસ્ય નામ કિમ આસીત. તો બાલકસ્ય નામ એકલવ્યઃ આસીત. એકલવ્યઃ કિમ કર્તુમ શક્નોતિ. એકલવ્યઃ કિમ કર્તુમ ઇચ્છતિ સ્મ. એકલવ્યઃ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. આગળ કઃ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્યઃ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકદા કઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકદા એકલવ્યઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ ઇતિ કઃ વદતિ. કોણ બોલે છે? ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ ઇતિ એકલવ્યઃ વદતિ. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ ઇતિ કઃ વદતિ. તો ઇતિ દ્રોણાચાર્યઃ વદતિ. એકલવ્યઃ કિમ ભવિતુમ ઇચ્છતિ. એકલવ્યઃ ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છતિ. કઃ ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છતિ. એકલવ્યઃ ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છતિ. દ્રોણાચાર્ય કમ પાઠયતિ. દ્રોણાચાર્યઃ કૌરવાન પાંડવાન ચ પાઠયતિ. કઃ કૌરવાન પાંડવાન ચ પાઠયતિ. તો દ્રોણાચાર્યઃ કૌરવાન પાંડવાન ચ પાઠયતિ. દ્રોણાચાર્યઃ કસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. દ્રોણાચાર્યઃ એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. દ્રોણાચાર્યઃ એકલવ્યસ્ય કેન રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. દ્રોણાચાર્યઃ એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. એકલવ્યસ્ય કમ પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકલવ્યસ્ય આચાર્યમ પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકલવ્યસ્ય
आचार्यं प्रति श्रद्धा कीदृशी न अभवत्। एकलव्यस्य आचार्यं प्रति श्रद्धा शिथिला न अभवत्। एकलव्यः कस्य मूर्तिम् अरचयत्। एकलव्यः आचार्यद्रोणस्य मूर्तिम् अरचयत्। कः आचार्यद्रोणस्य एकां मूर्तिम् अरचयत्। एकलव्यः आचार्यद्रोणस्य एकां मूर्तिम् अरचयत्। एकलव्यः किम् अरचयत्। एकलव्यः आचार्यद्रोणस्य एकां मूर्तिम् अरचयत्। एकलव्यस्य आचार्यद्रोणस्य मूर्तिं कदा अनमत्। एकलव्यः आचार्यद्रोणस्य मूर्तिं प्रतिदिनम् अनमत्। एकलव्यः प्रतिदिनं कम् अनमत्। एकलव्यः प्रतिदिनम् आचार्यद्रोणस्य मूर्तिम् अनमत्। एकलव्यः द्रोणाचार्यस्य मूर्तिं रचयित्वा किम् अकरोत्। एकलव्यः द्रोणाचार्यस्य मूर्तिं रचयित्वा प्रतिदिनं तां मूर्तिम् अनमत्। प्राततः सायं पर्यन्तं सः धनुर्विद्याः अभ्यासम् अकरोत्। एकलव्यः प्रातः आरभ्य सायं पर्यन्तं किम् अकरोत्। एकलव्यः प्रातः आरभ्य सायं पर्यन्तं धनुर्विद्याः अभ्यासम् अकरोत् એટલે કે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. એકલવ્યः ધનુર્વિદ્યાયાः અભ્યાસं કદા અકરોत् તો ક્યારે કરે છે તો સાયં પર્યંતમ. એકદા ગુરુદ્રોણઃ કે સહ તત્વનમ અગચ્છત. કોણ એની સાથે વનમાં જાય છે ગુરુદ્રોણ તો પાંડવૈઃ કૌરવૈઃ. એકઃ કુક્કુરઃ કાન દ્રષ્ટવા અભસત. કોને જોઈને ભસવા લાગે છે તો ગુરુદ્રોણમ પાંડવાન કૌરવાન. કહ ધનુષ્યમ ઉત્થાપયતિ તો કોણ ધનુષ્ય ઉઠાવે છે તો અર્જુન. એકલવ્યઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્ય બાણૈઃ તસ્ય કુક્કુરમ મુખમ અસીવ્યત. એકલવ્યઃ બાણૈઃ કુક્કુરસ્ય કિમ અસીવ્યત. એકલવ્ય બાણૈઃ કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ક્વેશ્ચન આન્સર્સ કરાયા છે એ બધા જ તમારે જો ના લખ્યા હોય તો તમારી નોટબુકમાં લખી દેજો. લખી દીધા હોય કારણ કે મેં સેમેસ્ટર 1માં આ બધું જ કરાવી દીધું છે, ફક્ત રિવાઇઝ કરાવું છું. બરાબર છે. જો બાકી હોય તો તમારી નોટબુકમાં લખી દેજો. બરાબર છે. અને હું તમને PDF પણ મોકલીશ. ઓકે, થેન્ક યુ.